નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના YouTube ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર। આજનો વિષય દરેક રેશન કાર્ડ ધારક માટે બહુ જ ઉપયોગી છે, કેમ કે આજના વિડીયોમાં અમે સંપૂર્ણ બતાવશું કે રેશન કાર્ડની KYC ઓનલાઈન કેવી રીતે કરવી, તે પણ તમારા મોબાઈલમાંથી જ। માત્ર થોડા મિનિટમાં તમે તમારા ઘેર બેઠા મોબાઈલમાં KYC કરી શકશો, કોઈ સાયબર કેફે જવાની જરૂર નહીં। વિડીયોમાં એક સ્ટેપ બતાવવામાં આવ્યો છે, તો કૃપા કરીને છેલ્લે સુધી જુઓ। અને તમે વિડીયો જુઓ એ પહેલા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો તમારા મિત્રો સાથે, કેમ કે આવું કંટાળો નહીં, મદદરૂપ વિડીયો ક્યાંય નહીં મળે। સેક્શન 1 KYC કેમ જરૂરી છે? તમારા રેશન કાર્ડ માટે KYC કરવી શા માટે જરૂરી છે? સરકારે જાહેર કર્યું છે કે KYC વગર હવે રેશન કાર્ડમાંથી નામ કાઢી શકાય છે। બીજું રેશન મેળવી શકાશે નહીં, તમારું કાર્ડ બિનઓથોરાઇઝ ગણાશે। હવે દરેક પરિવારના સભ્ય માટે આધાર કાર્ડથી લિંક કરવું ફરજિયાત છે। સેક્શન 2 KYC માટે શું જરૂર પડશે? તમે નીચેની વસ્તુઓ તૈયાર રાખો। 1. તમારું રેશન કાર્ડ નંબર। 2. દરેક સભ્યનું આધાર કાર્ડ। 3. તમારા મોબાઈલમાં ઇન્ટરનેટ અને બ્રાઉઝર। 4. મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે, OTP આવશે। સેક્શન 3 ઓનલાઈન KYC સ્ટેપ બાય સ્ટેપ। સ્ટેપ 1. ગૂગલ ક્રોમ બ્રાઉઝર ખોલો અને વેબસાઇટ ખોલો। https://dcs-gov.gujarat.gov.in। સ્ટેપ 2 KYC ફોર NFSA રેશન કાર્ડ હોલ્ડર્સ પર ક્લિક કરો। સ્ટેપ 3 તમારું રેશન કાર્ડ નંબર દાખલ કરો, ત્યારબાદ કેપ્ચા ભરો। સ્ટેપ 4 તમારા પરિવારના સભ્યોની યાદી ખુલે છે। સ્ટેપ 5 એક સભ્ય માટે KYC બટન પર ક્લિક કરો। સ્ટેપ 6 આધાર નંબર નાખો, OTP વેરીફાઈ કરો, થંબ ઇમ્પ્રેશન કે ફેસ ઓથ હોય તો તેને અનુસરો। સ્ટેપ 7 સફળતાપૂર્વક KYC થઈ જાય તે પછી સ્ટેટસ કમ્પ્લીટેડ બતાવશે। ખાસ સૂચનાઓ, KYC સફળ થવામાં સમસ્યા આવે તો તમારું આધાર નંબર મોબાઈલ સાથે લિંક છે કે નહીં તે ચેક કરો। મોબાઈલમાં ઓનલાઈન મોબાઈલ નેટ સાથે ટેમ્પરેચર થોડીવાર બંધ કરો અને ફરીથી પ્રયાસ કરો। કોઈ સભ્યનું બાયોમેટ્રિક ખરાબ આવે તો નજીકની ફેરપરત સેન્ટર અથવા ગ્રામ પર સંપર્ક કરો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા ચેનલ ધ ટેકનિકલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, કારણ કે અમે તમારા માટે લાવીએ છીએ સરકારની દરેક નવી યોજનાની સાફ અને સાચી માહિતી। ઘરે બેસી કામ થતું હોય તો બાકી શેની રાહ જુઓ? આજ જ કરો તમારા રેશન કાર્ડની KYC। ધન્યવાદ અને જય હિન્દ।